જય હિન્દ દોસ્તો, હું સુખદેવ પટેલ આજે નવી માહિતી સાથે આધાર કાર્ડ એ આપણા ડોક્યુમેન્ટમાંનું એક ડોક્યુમેન્ટ એટલે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે. તો આધાર કાર્ડ તમારું ઘસાઈ ગયું છે, ખોવાઈ ગયું છે તો એની ચિંતા કરવાની જરાય જરૂર નથી. તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક હશે તો તમે ઘરે બેઠા જ આધાર કાર્ડ PDF 5 મિનિટમાં ડાઉનલોડ કરી શકશો અને 5-7 દિવસમાં ઘરે પણ આવી જશે. તો ડાઉનલોડ અને ઘરે કેમ મગાવવું એનું આખો આ વિડીયો આજે તમે પૂરેપૂરો જોજો તો જ ખ્યાલ આવશે. એટલે આધાર કાર્ડ કેમ ડાઉનલોડ કરવું અને કઈ રીતે ઘરે મંગાવવું તો હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું. તો જુઓ, બાજુમાં સ્ક્રીન દેખાય છે, એમાં પહેલાં આપણે કોઈ બ્રાઉઝર મોબાઈલનું ખોલી વાળવાનું, ક્રોમા કે એમાં લખવાનું UIDAI. તો એ પેજ ખુલી જશે. હોમ પેજ પહેલું છે એના ઉપર ક્લિક કરી દો. એ ક્લિક કર્યા બાદ આધાર કાર્ડની સાઈડ આખી ખુલી જશે. તો એમાં ઉપરની સાઈડ કરો, પેજને ઉપર કરો. ઉપર કરશો એટલે ગેટ આધાર દેખાય છે, એનામાં ઓર્ડર આધાર PVC કાર્ડ ઉપર ક્લિક કરવાનું. એટલે તમારું વેલકમ માય આધારમાં લોગિન કરો. એટલે આમાં આધાર નંબર નાખી દો. તમારો જે આધાર નંબર હોય છે એ નાખી દો. આધાર નંબર નાખ્યા બાદ નીચે કેપ્ચા કોડ સાઈડમાં છે, એ કેપ્ચા કોડ નાખી દેવાનો. જે હોય તે કેપ્ચા કોડ, જો તમને ફોટો આવી જાય તો બાજુમાં ફ્રેશ કરી દેવાનો એટલે નવું આવી જશે. તો કેપ્ચા કોડ આ નાખી દેવાનો. કેપ્ચા કોડ નાખ્યા બાદ નીચે લોગિન વિથ OTP ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં OTP આવી જશે. જે આધાર કાર્ડમાં લિંક હશે એમાં જો આવી ગયો OTP આમાં નાખી દેવાનો. હું અત્યારે OTP નાખી દઉં છું. તો OTP નાખ્યા બાદ નીચે લોગિન કરવાનું. નીચે લોગિન કરશો એટલે તમારું આધાર કાર્ડ ખુલી જશે. જો લોગિન કર્યું એટલે આનું આધાર કાર્ડ ખુલી જશે. આધાર કાર્ડ ખુલી ગયું છે. જમણી સાઈડ ઉપર જુઓ, આધાર કાર્ડ ખુલી ગયું, એના પર ક્લિક કરો. આગળ પાછળ બંને ખુલી ગયું છે. તો હવે આને તમારે PDF કરવા માટે શું કરવાનું, તો નીચે ડાઉનલોડ આધાર કાર્ડ એના ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે ડાઉનલોડ આવી ગયું. ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ ડોક્યુમેન્ટ PDF થાય છે. તો PDF માટે ગો ટુ ડેશબોર્ડ એટલે ઉપર જો ફાઇલ બની ગઈ, ડાઉનલોડ ફાઇલ ઓપન કરવાની. ઓપન કરશો એટલે ખાસ આ ઓપન ફાઇલ એમ નામ નહીં થાય, આધારની ફાઇલ એમ નામ નહીં થાય. એના માટે તમારા આધાર કાર્ડમાં જે નામ સ્ટાર્ટ થાય છે ત્યાંના 4 કેપિટલ નાખવાના. દાખલા તરીકે પટેલ હોય તો PATE 4 કેપિટલ નાખવાના. અને તમારી સાલ હોય જન્મ તારીખની કે 1988, 89 તો એ કેપિટલ 4 અંક નાખવાના. અને 1988, 89 જે સાલ હોય એ નાખવાની. એ નાખશો એટલે તમારું આધાર કાર્ડ આ રીતે ખુલી જશે. જુઓ, તો આને તમે ગમે ત્યાં પ્રિન્ટ કઢાઈ શકો છો, ઉપયોગ કરી શકો છો ગમે ત્યાં મોકલવા માટે. તો હવે તમારે PVCનું કાર્ડ ઘેર બેઠા મગાવવું હોય તો કઈ રીતે મગાવી શકો, તો એનું પાછું PVC કાર્ડમાં ઓર્ડર પર જવાનું. ઓર્ડર પર જશો, નીચે પ્રોસેસ આવશે, નેક્સ્ટ કરવાનું. જો આ રીતે નીચે નેક્સ્ટ કરી દો. નેક્સ્ટ કર્યા બાદ એક્સેપ્ટ ઉપર ક્લિક કરો. કન્ડિશન આમાં ગો રાઉન્ડમાં ક્લિક કરી આપો અને નીચે પેમેન્ટ કરી દો. પેમેન્ટ કરશો એટલે તમારું પેમેન્ટ કોઈ પણમાં UPI, બેંક, ફોનપે, ગૂગલ પે ગમે તેમાં 75 રૂપિયા ઓનલાઈન કપાશે. એટલે આ રીતે પેમેન્ટ કરશો ને તમે એટલે તમારા ઘરે લગભગ 5-7 દિવસમાં PVCનું કાર્ડ બનીને આવી જશે. તમારે ગમે તે જો આ રીતે આમાં પેમેન્ટ હું ફોનપેમાં થઈ ગયું તો આ રીતે તમે પેમેન્ટ કરીને ઘરે પણ મગાવી શકો છો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો આગળ બીજા સુધી શેર કરો. ચાલો મિત્રો, મળીશું આગળના વિડીયોમાં આગળની નવી માહિતી સાથે. જય હિન્દ, ભારત માતા કી જય.